વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। વાઘોડિયાના આલમગઢ ગામે આવેલા સ્થાનિક તળાવમાં નાહવા પડેલા 4 યુવાનો અચાનક ડૂબવા લાગ્યા હતા। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને ગ્રામજનોના ટોળે ટોળા તળાવ કિનારે ઉમટી પડ્યા છે। અત્યાર સુધી પ્રાપ્ત વિગતો અનુસાર 2 યુવાનોનો આબાદ બચાવ થયો છે, જ્યારે અન્ય 2 યુવાનો હજુ પણ લાપતા છે। આલમગઢ ગામના 4 મિત્રો ગરમીથી રાહત મેળવવા અથવા મનોરંજન માટે ગામના તળાવમાં નાહવા પડ્યા હતા। તળાવમાં નહાતી વખતે અચાનક 4 યુવાનો પાણીમાં ડૂબવા લાગ્યા હતા। જો કે આ 4 પૈકીના 2 યુવાનોને તરતા આવડતું હોવાથી તેઓ ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, પરંતુ અન્ય 2 મિત્રો પાણીના પ્રવાહ અને ઊંડાઈને સમજી ન શકતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। તળાવના ઊંડા પાણીમાં લાપતા થયેલા 2 યુવાનોની ઓળખ અમિત સુરેશભાઈ તડવી અને શૈલેષ રમણભાઈ સોલંકી તરીકે થઈ છે। ઘટનાના કલાકો વીતી ગયા હોવા છતાં આ બંને યુવાનોનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી।